ભવનાથ માર્ગ પર પાણીની લાઇન ફાટતા વિશાળ ખાડો, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ તરફ જતા મુખ્ય માર્ગ પર પાણીની લાઇન ફાટતા રસ્તા પર જોખમી વિશાળ ખાડો પડી ગયો છે. ચોમાસાના સમયમાં આ માર્ગ પરથી દરરોજ હજારો સ્થાનિકો, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અવરજવર કરે છે, છતાં સંબંધિત વિભાગે હજી સુધી કાયમી સમારકામ કરવાની કોઈ ગંભીરતા દાખવી નથી. તંત્રની આ બેદરકારી લોકોના જીવ સાથે સીધો ખેલ સમાન બની ગઈ છે. સ્થળ પર ગુજરાત પોલીસે પોતાની ફરજ નિભાવી બેરિકેડ મૂકી વાહનચાલકો અને રાહદારીઓને ચેતવણી આપી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને. પરંતુ જે વિભાગની જવાબદારી રસ્તો સુરક્ષિત બનાવવાની છે, તે વિભાગ માત્ર મૌન દર્શક બની બેઠો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર બેરિકેડ મૂકી દેવાથી જવાબદારી પૂરી થતી નથી. ચોમાસાના સતત વરસાદને કારણે રસ્તો વધુ ધસી પડવાની અને ખાડો વધુ મોટો બનવાની શક્યતા છે. જો કોઈ વાહનચાલક, બાઇક સવાર કે રાહદારી આ ખાડામાં ખાબકે અને જાનહાનિ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓની રહેશે. ઘટનાની રાહ જોવાને બદલે સમયસર કામગીરી કરવી એ તંત્રની ફરજ છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો સવાલ છે કે શું અધિકારીઓ એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને માત્ર ફાઇલો પર સહી કરવા માટે જ છે? શું જનતાની સુરક્ષાનું કોઈ મૂલ્ય નથી? શું કોઈ નિર્દોષનો જીવ જશે ત્યાર પછી જ તંત્ર જાગશે? સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝ નેટવર્ક સંબંધિત વિભાગને કડક શબ્દોમાં માંગ કરે છે કે ભવનાથ માર્ગ પર પડેલા જોખમી ખાડાનું તાત્કાલિક કાયમી સમારકામ કરવામાં આવે, સમગ્ર વિસ્તારને સંપૂર્ણ સુરક્ષિત બનાવવામાં આવે અને આ ગંભીર બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક વિભાગીય તેમજ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને કોઈપણ પ્રકારની જાનહાનિ કે દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ નૈતિક અને કાનૂની જવાબદારી સંબંધિત વિભાગ અને જવાબદાર અધિકારીઓની રહેશે. જનતાના જીવ સાથે થઈ રહેલી આવી ઘોર બેદરકારી હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વૃક્ષારોપણના નામે રોડ અને ડિવાઈડર સાફ કરાવ્યા, હવે 5 મહિનાથી 2 પગાર બાકી. કંટાળેલી સખીમંડળની બહેનોની મહાનગરપાલિકા કમિશનર સમક્ષ ધારદાર રજૂઆત. જૂનાગઢ તા. 9 જુલાઈ જૂનાગઢ મહાનગરપાલિકાની બગીચા શાખા સામે સખીમંડળની બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બહેનોના જણાવ્યા મુજબ તેમને મહાનગરપાલિકાની બગીચા શાખા દ્વારા શહેરમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે રાખવામાં આવી હતી. પરંતુ વાસ્તવમાં વૃક્ષારોપણનું કામ કરાવવાને બદલે સમગ્ર ચોમાસા દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો, ડિવાઈડરો અને જાહેર સ્થળોની સફાઈ કરાવવામાં આવી હતી. બહેનોના આક્ષેપ મુજબ બગીચા શાખાના અધિકારી રાજુભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ તેમની પાસેથી સતત અલગ પ્રકારની કામગીરી લેવામાં આવી. વરસાદી માહોલમાં કાદવ, ગંદકી અને કચરાની વચ્ચે કલાકો સુધી મહેનત કરાવી હોવા છતાં તેમને સમયસર મહેનતાણું ચૂકવવામાં આવ્યું નથી. બહેનોને રોજના રૂ. 500 મુજબ મહેનતાણું આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમણે સોંપવામાં આવેલી કામગીરી સમયસર અને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમ છતાં માત્ર 1 મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યો છે.
જ્યારે 2 મહિનાનો પગાર છેલ્લા 5 મહિનાથી બાકી હોવાનું બહેનો જણાવી રહી છે। પગાર મેળવવા માટે બહેનોએ અનેક વખત મહાનગરપાલિકાની કચેરીના ધક્કા ખાધા હતા। સંબંધિત વિભાગમાં અનેક રજૂઆતો કરી હતી, પરંતુ દર વખતે માત્ર આશ્વાસન જ મળ્યું હતું। કોઈ સ્પષ્ટ જવાબ કે ચૂકવણી ન થતાં બહેનોમાં ભારે નિરાશા અને રોષ ફેલાયો હતો। અંતે વિવિધ વિસ્તારોમાંથી આવેલી સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં મહાનગરપાલિકા કચેરીએ પહોંચી અને સીધા કમિશનર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી। બહેનોએ જણાવ્યું કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાંથી આવતી મહિલાઓ માટે 2 મહિનાનો અટકેલો પગાર ખૂબ મહત્વનો છે। મહેનતનું કામ સમયસર લેવામાં આવે છે, પરંતુ મહેનતાણું ચૂકવવામાં આટલો વિલંબ કેમ થાય છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો। રજૂઆત દરમિયાન કમિશનરે બહેનોને જણાવ્યું હતું કે બાકી પગાર સંબંધિત ફાઇલો પર જરૂરી સહી કરી દેવામાં આવી છે અને આગામી 2 દિવસમાં બાકી મહેનતાણું ચૂકવવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। જો કે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ખાતરી માત્ર મૌખિક આશ્વાસન પૂરતી રહેશે કે ખરેખર 2 દિવસમાં બહેનોના ખાતામાં બાકી મહેનતાણું જમા થશે। છેલ્લા 5 મહિનાથી રાહ જોઈ રહેલી બહેનો હવે વધુ રાહ જોવા તૈયાર નથી। આ સમગ્ર ઘટનાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। જો બહેનોને વૃક્ષારોપણ માટે રાખવામાં આવી હતી તો તેમની પાસેથી રોડ અને ડિવાઇડરોની સફાઈ શા માટે કરાવવામાં આવી? જો કામગીરી લેવામાં આવી હતી તો મહેનતાણું મહિનાઓ સુધી કેમ અટકાવવામાં આવ્યું? શું આ વહીવટી બેદરકારી છે કે પછી જવાબદારોની ઉદાસીનતા? આવા પ્રશ્નો હવે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે। હવે સમગ્ર મામલે શહેરના લોકોની નજર આ બહેનોને જે આજે મહાનગરપાલિકા એ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા હતા, મહાનગરપાલિકાના તંત્ર પર વિશ્વાસ છે કે જે રીતે કમિશનરે આપેલું વચન સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે નહીં તે આગામી 2 દિવસમાં સ્પષ્ટ થઈ જશે। જો વચન મુજબ પગાર ચૂકવવામાં નહીં આવે તો સખી મંડળની બહેનો વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો મારું નામ છે ખાણીયા અરુણા, ધનેરા ગામથી મેં આવી છે। મેં વૃક્ષરોપણમાં 8 મહિનાથી કામ કર્યું છે। અમારા હજી પગાર નથી થયા। ગીરાબેન જોશી છે અને ઉડીસાબેન કનેરિયા છે ને અમને કોઈ જવાબ નથી દેતા। 15 દિવસે અમને નગરપાલિકાએ ધક્કા ખવડાવે, તારીખ પર તારીખ દીધા રાખે। કઈ યોજનામાં તમે કામ કર્યું? અમૃત યોજનામાં, પ્રોજેક્ટ યોજના। હા, અને કેટલા મહિના કામ કર્યું બેન? અમે 3 મહિના કામ કર્યું છે। અને શું કામગીરી કરેલી આપે? વૃક્ષરોપણનું કામ કરાયું તો અમારી પાસે હજી એમ કહે છે કે હજી પગારનું કોઈ નક્કી નથી। ગ્રાન્ટ આવી ગઈ ને એનો 1 મહિનો થઈ ગયો છે। કેટલા રૂપિયા પગાર નક્કી કરેલો હતો? 15,000 મહિને? હા। અને કેટલા મહિના ન થયો બેન? 1 મહિનાનો થયો છે, હજી 2 મહિનાનો 45 બહેનોનો પગાર બાકી છે। હા, એટલે અને એમાં સંલગ્ન કેવું તમારે આવતા હતા અધિકારી કે જે તમારી સાથે વાતચીત કરતા? તે સુપરવાઇઝર કોણ હતા? અમારે આ રાજુભાઈ બગીચા શાખામાંથી ને જ આવતા। પરમાર? હા, એ પરમાર જ છે ને? ના, પરમાર નથી, સોરી। હા, એને શું કીધું તમને? પછી એને એમને એમ કે આ થઈ જાય, પગાર થઈ જાય, 15 દિવસમાં થઈ જાય, 20 દિવસમાં થઈ જાય, 15 દિવસે થઈ જાય। અમે ધક્કા ઉપર ધક્કા જ ખવડાવે છે અમને ખોટા ખોટા। 2 વાર બીજા 3 બહેનો છે ને એને પગાર કરી દીધા, એને ધમકી મારીને તો
મારે કઈ કામકાજ અને બગીચા તો અમે વહીવાય નથી, એમને બગીચાનું ખોટું કામ કરાવી કચરા સાફ કરાવ્યા એવું જ કામ કરે. કોણે કરાવ્યું આવું કામ? એ આ બધા મેડમોને અમે વિડીયો મોકલતા, રોજે રોજ પોસ્ટ મોકલતા, તો એ અમને શું કે જે કામ કે નહીં કરવું પડે. એટલે તમે કેટલાક વૃક્ષો વાવ્યા હશે? અમે વૃક્ષો એ કઈ વાવ્યા જ નથી. અને અમને અહીંથી લઈ ગયા હતા વૃક્ષ વાવવાનું કેવા, પછી ત્યાં જઈને ભવનાથ સાફ કરાયું, આખા જુનાગઢના ડિવાઈડર સાફ કરાવ્યા અને વૃક્ષ તમને બતાવ્યા જ નથી. છેલ્લા દિવસ જોયા બગીચા એક બાકી અમારા પાસે વાવ્યા નથી. લઈ ગયા હતા તો એ અમારા પાસે લખાણ કરાવીને લઈ ગયા હતા કે તમારે વૃક્ષો પણ છે, પણ એ અમારા પાસે કરાયું નથી અને છતાંય અમને પગાર હજી કર્યો નથી. શું કહેવામાં આવે પગાર બાબતે? જાવ તો ગેટ આઉટ કહેવામાં આવે. એમ કે પગાર થઈ જાય 15 દી 20 દી 15 દી 20 દી એમ કરતા 8 મહિના થયા, હજી અમને તારીખ જ આપે છે, હજી પગાર કઈ કરતા નથી. અને જઈને તોય અમને હરકો જવાબ હવે દેતાય નથી. શું માગણી છે? થઈ જાય તમારો પગાર, હવે અમારે પગાર તો કરવો જોઈએ ને. આજ કેટલા મહિના થયા. અત્યારે તમે અહીંયા શું આવ્યા છો? પગારનું લખાણ કરાવે સાહેબ, કમિશનર સાહેબને મળવા શું કરે પગારનું? હવે માગણી સ્વીકારે તો કેવા પગલાં રહેશે? અમે હવે એને કડા કાયદો લેવું અમે તરફ કેસ કહીશું એગ્રોસિટીનો. નહીં દે પગાર તો. મારું નામ પરી વનિતાબેન છે અને અમે અમૃત પ્રોજેક્ટમાં કામ કરતા હતા. અમારી પાસે આ લેટર હતો, અમને સ્વસહાય જૂથની બહેનોના લેટર મળ્યો હતો, જેના દ્વારા અમે કામ કરતા હતા. ગ્રાન્ટ પણ અમને આવેલી છે અને અમારો પગાર નથી થયો. એના બાબત અમે વારંવાર મેડમને અને સરને રજૂઆત કરતા હતા, પણ એમ કહેતા 10-15 દી 10-15 દી 10-15 દી. આજે અમે 6 મહિના અમારું કામ પૂરું થયું અને 3 મહિના અમે કામ કર્યું. એથી કરીને આજે અમે કમિશનર સાહેબને મળવા આવ્યા કે સર અમારે શું કરવાનું. અમે સરને રિક્વેસ્ટ કરશું. પગાર કેટલો નક્કી કરવામાં આવ્યો હતો અને શું કામગીરી કરી અને શું કરવાની હતી? અમારો પગાર છે ને 500 અને 35 રૂપિયા એક દિવસનું બેનનું રોજ હતું અને એ પ્રમાણે અમે કામ કરતા હતા. અને આજે અમે વૃક્ષ રોપણનું તમે કામ કર્યા જ નથી, એમ ડિવાઈડર જ સાફ કર્યા. તોય પણ અમને એમ કીધું તમે જે કામ કરો એ પ્રોજેક્ટ મળ્યું ત્યારે મેડમ એમ કહેતા હતા કે હજી પ્લોટિંગ ખાલી નથી થયા ત્યાં સુધી તમે આ કામ કરો. તો અમે એ પણ કામ કર્યું, તોય બાબત હજી અમારો પગાર દેવા નથી માગતા એ લોકો. તમને કીધું તું? કોણે કીધું હતું? ના, હજી મને કોઈ ગેટ આઉટ નથી. અમે આ 3 બહેનો ગયા હતા, અમને કીધું હતું. મને હવે શું માગણી છે આજે? આજે સરને રિક્વેસ્ટ કરશું કે સર અમારો આ પ્રોજેક્ટ છે, અમારી પાસે આ છે, અમે બહેનોએ કામ કર્યું, અમારા બહેનોના પગાર કરો. નહીં માગણી સંતોષ કમિશનર સાહેબ પાસે ફાઇલ પડી, ક્યારેક કે વાજા સાહેબ પાસે ફાઇલ પડી, તો આજે અમે રિક્વેસ્ટ કરીએ કે સર અમને 2 જગ્યાએ લઈ જાઓ કે અમારું કામ અમે નથી કર્યું એવું જ નથી, અમે લોકોએ કામ કર્યું કેમ અમારા પગાર નથી. માગણી નહીં સંતોષ જ કેવા પગલાં રહે? તો સર અમે આગળ વધશું. આજે અમને એવી ઘણી બધી આશા છે કે કમિશનર સાહેબ આજે અમારા બહેનોનું સાંભળશે, આગળ અમારે નહીં કરવું પડે. અમને સર માથે આજે બહુ વિશ્વાસ છે કે હવે નાના માણસો છે જે ટકનું કરીને ટકનું ખાય એવા બહેનો છે, એ બહેનોનું આજે સર ન સાંભળે તો આપણે જુનાગઢની જનતાને શું કહેવું. મારું નામ સવિતાબેન સોલંકી સૌ. હું સખી મંડળ હલાવું છું. આજે 6-7 વર્ષ સખી મંડળ આવે, ત્યાંથી અમને ઉપરથી ઓર્ડર આવ્યો કે તમારે 10 બાયુને કામ રાખવું હોય તો જારો. તો અમે 10 બાયુનું કોન્ટ્રાક્ટ રાખ્યો છે. તો 3 મહિના અમે કામ કર્યું, 535 રૂપિયા રોજ અમારે 3 મહિના કામ કર્યું, એક પગાર અમને આપ્યો છે. 9-10 મહિનાથી અમને પગાર આપતા નથી. શેનું કામ કર્યું? અમે વૃક્ષ રોપણનું કામ કર્યું અને આખા જુનાગઢના ડિવાઈડર અમે સાફ કર્યા, રસ્તા સાફ કર્યા, ટ્રેક્ટર ભરાવ્યા, બધું અમારા માથે નાખ્યું ને કામ. હારા રસ્તા સાફ કર્યા અમે, તોય અમને પગાર આપતા નથી. અને ઘરના ભાડા ભરીને આવીએ તો કે આજે નહીં કાલે 15 દિવસ 10 દિવસ તારીખો દીધા જ રાખે. તો અમે શું નિર્ણય લઈ આવ્યા અત્યારેનો? અમે કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે અમને પગાર કરજો. બીજું કાંઈ નહીં. 4 જણા છે અમારા, રાજુભાઈ પરમાર વૃક્ષ રોપણના કમિશનર, અને ગીરા મેડમ, પછી ઉર્વિશા મેડમ અને કોમલ મેડમ અને રાજેશ્રી મેડમ. 4 કહ્યું તમારા પગાર નહીં થાય, તમે ઘરના પગાર આપી દેવો. અત્યારે અમને જવાબ આપતા નથી. તો હવે આનો નિર્ણય અમારે શું લેવો? બેન, તમે વૃક્ષારોપણનું કામ કરતા હતા બરાબર? તમને રાખ્યા હતા એટલે કામ શું કરવાનું, કઈ રીતની વાત છે આખી? જો અમને વૃક્ષ રોપણને બગીચાનું વાત રાખી હતી અમને પહેલા આવીને કે બગીચામાં તમારે વૃક્ષ રોપણ કરવાનું અને ક્યારા સાફ કરવાનું. તો કે એ કામ હજી મળ્યું નથી, તમે ડિવાઈડર સાફ કરો. તો અમે ડિવાઈડર સાફ કર્યા. તો કે તો તમે પરકમના રસ્તા સાફ કર્યા, એ રસ્તા સાફ કર્યા. અમે બગીચા હળેલા હા ગમે તે સાફ કર્યા. તો તમને એક પગાર અમને આવ્યો નહીં. અને અમે ઘરના ભાડા બગાડી કરી અને અમે જ્યાં આવ્યા તો હજી અમને કઈ જવાબ આપતા નથી. મુખ્યમંત્રી આવ્યા ત્યારે શું કરાવ્યું હતું? મુખ્યમંત્રી આવ્યા ને ત્યાં અમે સવારના 8 વાગ્યાથી તે સાંજના 6 વાગ્યા સુધી અમે કામ કર્યું. શેઠ મોતીબાગના ડિવાઈડર સાફ કર્યું ને તે શેઠ જોશીપરાના ડિવાઈડર સુધી 6 વાગ્યા સુધી અમે સાફ કર્યા. કેટલા બહેનો ટોટલ છો? અમે બહેનો 45 બહેનો છે. હા, તમને કેટલા પગારમાં રોજ રાખ્યા? તમને કોણે પગાર ન થાય પણ હવે શું કહે છે? અમને 535 રૂપિયા પગાર રાખ્યા છે અને રાજુભાઈ અમને રાખ્યા હતા અને ગીરા મેડમ અને રાજેશ્રી મેડમ અને કોમલ મેડમ અને ઉર્વિશા મેડમ અને સખી મંડળના અમારો ગ્રુપ છે. એ લોકો હવે શું કહે? હવે એમ કે 5 તારીખે પગાર થાય, 8 તારીખે પગાર થાય, 10 તારીખે પગાર થાય, એમ અમને ધક્કા ખવડાવ્યા રાખે છે.
હવે અમને કઈ જવાબ દેતા નથી. આજે શું આવ્યા? આજે અમે કમિશનર સાહેબ પાસે મુલાકાત લેવા આવ્યા કે અમને તો પગાર કરી દો તમે, તો હજી કોઈ જવાબ આપતા નથી. હવે પગાર નહીં કરતા હું નિર્ણય લઈએ. શું માંગણી છે? અમારી માંગણી છે કે અમને પગાર કરી દો. હા. શેમાં કામ કરતા હતા તમે? અમે ડિવાઈડરની સાફ કરાવ્યું. ઓલા નેતા સાહેબ આવતા હતા ને બધું દળાવ્યું. અમે ટ્રેક્ટર ભર્યા પણ 2 મહિના ત્યાં અમને જવાબ દેતા નથી. આવીને હું પ્રોજેક્ટમાં સ્વસહાય જૂથની બનાવી છે અમે બધા. અને સર અમે 3 મહિના કામ કર્યું. અમારી ગ્રાન્ટ છે. જ્યારે અમને બેનોને આના અમને ગ્રાન્ટ પાસ થઈ એમાં અમારું અઘરું પેમેન્ટ પણ છે. પણ સર અમારા પગાર નથી. ઓગસ્ટ, નવેમ્બર, ડિસેમ્બર 25 ની વાત છે ને? હા પણ સર હજી તમારું કોઈ બિલ પાસ ફાઇલ આવી હતી મેં સહી કરી દીધી. કરી દીધી સર. તો થેન્ક યુ સર. અમે આજે 9 10 મહિનાથી રાહ જોતા હતા. અમે આજકાલ મારે કાલે મળ્યું રાત્રે 12 વાગે એમને હવે બ્રાન્ચમાં કંઈ પણ દઉં છું થઈ ગઈ ફાઇલ. 2-3 મહિના હતા. આ ગ્રાન્ટ હતી બસ. અને સર અમને હવે 2 દિવસની અંદર મળી જશે ને પગાર અમારો? 2 દિવસની કાલે મળી જશે. હું એ કહી દઉં અકાઉન્ટમાં કે ભાઈ થેન્ક યુ સર. અમારી રિક્વેસ્ટ આપણે અમારે તમે કામ કર્યું છે ભાઈ એમાં શું તમારી હું કાલે એ વિચારતો હતો કે ભાઈ આ તો હવે તો બેબી ની નવેમ્બર, ડિસેમ્બર કામ તમારું કાલે થઈ ગયું છે. અને સર જો એ ગ્રાન્ટ બેનોના ખાતામાં જ આવે. અમારા લોકોના 2 પગાર બાકી છે. અમે 2 પગાર લાવીને જ પૈસા આપશું. સર આ કાલે તમને કેવો પગાર આવી ગયો છે? બરોબર થઈ ગયા ને? બિલ અમારા પાસ થઈ ગયા. સર આપણે આજે મેં ઉડીસાબેનને ફોન કર્યો ને તો હજી હું કે 20 દિવસની વાર લાગે. ઉડીસાબેન એટલે અમે આવ્યા નકર અમે આવતી નહીં આજે. ઘણા બે એમને અત્યારે હીરાબેન જોશી એને મેં કાલે સાંજે એને કોલ કર્યો ને 7 વાગે. ઈ કહે છે તમને તમને 15 20 એટલું કહે કે કાલે આવી જાય ને તો તમને વધારે ખુશી થાય. નહીં તો શું છે કે 20 દિવસ હવે ના થાય એટલે. પણ મારી પાસે જે ફાઇલ આવી મારી આસેટ આવી જાય. હવે બેન હવે જે થયું એનું પોસ્ટમોર્ટમ છોડી આપણું કામ થઈ ગયું છે તો આપણે ખાતામાં હવે તમે મોબાઈલમાં ચેક કરવા માંડો. ઠીક છે તમે ત્યારે પૈસા નખાઈ જશે. ઓકે. આ સાલનું પ્રયાસ સર અમારી રિક્વેસ્ટ તમે એકાઉન્ટમાં ફોન
હા સર વાંધો નહીં અકાઉન્ટ ઓફિસર સાહેબ સરજી અમારે તો અમારો પગારનું શું કરશું? નથી કાઢ્યા, કોઈને નથી કાઢતા. કામ લેવાનું છે એ છે ભાઈ, કોને કોમલબેનને ના કાઢી અમારો સર પાછો 3 મહિનાનો કોન્ટ્રાક્ટ રિન્યુ થવાનો હતો તો સર ઈ થઈ જાય તો અમને બેનોને પાછી પણ રોજી રોટી મળે. એ હું ગ્રાન્ટ નું જોઈ લઉં. હા સર જોઈ લેજો. આ વિષય ઉપર આજે મીટિંગ રાખી છે. પહેલા તો તમારું જે બાકી હતું અને નવા જે તમને આપવું છે એ પણ મારું પ્રયાસ છે કે મળી રહે. અમને કામ જરૂર છે, વૃક્ષારોપણ કરવું છે. અને આપણે બધા હું ફેરીને આવ્યો તમારા બગીચા જે તમારા એક ધોરાજી રોડ ઉપર મુલાકાત લીધી. ભાઈ બધાને કરો તું એ તારી પર તો કરી નાખ. સર હવે અમને પાછું કામ મળે એ બાબત પણ તમને રિક્વેસ્ટ કરું. હા કરાવો. અમે બગીચા કર્યા જ નથી. અચ્છા, આપણે છે ને એનું પગાર બિલ આવ્યું છે સ્વસહાય જૂથવાળું, તો એ આપણે ભાઈ આજે જે આપણે એનું થઈ જાય ખાતામાં જમા એ રીતે કરવાનું છે. કાલે ફાઇલ વાઇલ તો બધી અપ્રૂવ થઈ ગઈ છે અને જે ગીરા જોશી મેડમ વાળું જે શાખા છે એમાં કોર્ડિનેટ કરી એ લોકોને થઈ જાય પગાર હે ને. એ બધા રજૂઆત કરવા આવ્યા છે, મીડિયાના મિત્રો પણ સામે છે, આપણે ફાઇલે કરી દીધી છે. હવે બસ આપણે ખાતામાં નાખવાની પ્રક્રિયા કરવાની છે હે ને. તો બહેનોના ગ્રાન્ટના હિસાબે એમને જે કરેલ કામગીરી હતી એના બિલો પ્લીઝ ડબલ જી સર. આજે બહેનો એમના દ્વારા જે વૃક્ષારોપણમાં કામગીરી કરેલી હતી એ વિષયમાં એમના પેન્ડિંગ બિલો બાબતે રજૂઆત કરવામાં આવ્યા હતા, પરંતુ એ એમના જે બિલો છે કાલ સાંજે જ ક્લિયર કરી દેવામાં આવ્યા હતા. એટલે એમને સંતોષકારક જવાબ અમે આપી શક્યા છે, એનું મને આનંદ છે. અને ભવિષ્યમાં પણ વૃક્ષારોપણની જે કામગીરી છે એને અગ્રતાના ધોરણે આપણે જૂનાગઢ જે છે એમાં કરવાની રહેશે. સર, ક્યાંક ને ક્યાંક બહેનોએ એવું પણ કીધેલું છે કે ખરેખર વાસ્તવિક જે અમે વૃક્ષારોપણની કામગીરી છે એ કરેલી જ નથી. અમારા પાસે ડિવાઈડરો સાફ કરાવવામાં આવ્યા હતા, આવી પણ વાત સામે આવી છે સાહેબ. શું કહે છો? આપણે મેં કાલે જાતે રૂબરૂ મુલાકાત લીધેલી છે. ધોરાજી રોડ ઉપર આપ જઈ શકો છો. પછી અલગ અલગ સોસાયટીઓના જે ટીપી રિઝર્વ પ્લોટો છે એમાં પણ ત્યાં બગીચા હયાત જ છે. જો કામગીરી ના કરી હોત તો બગીચા આપોઆપ તો ના ઉડી શકે. એટલે કદાચ હોઈ શકે કે જ્યારે કોઈ પૂરની સ્થિતિ હોય, ચોમાસાનો હોય, ત્યારે જૂનાગઢના જે રહીશો છે એમની સુખાકારીને ધ્યાને રાખતા હોય એવી કામગીરી કરેલી હોય, પરંતુ જે બગીચા જે છે એ તો બિલકુલ બનાવવામાં આવ્યા છે. અને તમે કહો છો જો નથી કરે તો જો તેના પેમેન્ટ અમે કાપી લઈએ, પણ એ તો સામે પેમેન્ટ માંગવા આવ્યા છે. એટલે આ વાત જે છે તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. સર, ખાસ જે ડિવાઈડર છે એમાં માટીનું પુરાણ થતું હોય એમાં પણ વૃક્ષારોપણ થતું હોય, શું કહેવું છે? બિલકુલ. આ વખતે સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત રાજ્ય સરકારે જૂનાગઢ મહાનગરપાલિકા માટે 3 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે અને એમાં ડિવાઈડરોનું નવીનીકરણ અને એમને સ્વચ્છ અને સુંદર બનાવવાની કામગીરી પણ કરવામાં આવશે. ગામ ઝાંઝડા, ખાણી અરુણા, દિલીપભાઈ. અમે વૃક્ષરોપણમાં કામ કરવા આવતા. અમે 3 મહિના કામ કર્યું છે અને અમે પગાર માટે આવ્યા હતા. હજી અમારા પગાર નહોતા થયા, પછી અમે કમિશનર સાહેબને મળ્યા છે. કમિશનર સાહેબે એમ કીધું છે તમારા સાંજ સુધીમાં કે બિલ મુકાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ જાય. હવે આવીને આવી વાતોને અમને ખોટો ન પડીએ પાછા. એટલે અમને આજ સાંજ સુધીમાં અમારો પગાર થઈ જવો જોઈએ, અમારી માંગ છે. કમિશનર સાહેબે વાદો તો કર્યો છે, પૂરો કરે તેટલી અમારી માંગણી છે. કમિશનર સરને થેન્ક યુ. તમે કામગીરી કઈ રીતે કરતા, કઈ તારીખે ચડ્યા હતા? અમે ચડ્યા છે 10મા મહિનામાં ચડ્યા. 12 મહિના સુધી 3 મહિના કામ કર્યું અને પછી પહેલા મહિનાથી પગારનું ચાલુ થઈ ગયું. 15 દિવસમાં, 20 દિવસમાં, 15 દિવસમાં. એમાં જ 7મો મહિનો છે, હજી એ વાદો જ કર્યો છે. હવે તો સરે કહી દીધું પગાર થઈ જાય, એટલે થોડો વિશ્વાસ છે હવે થઈ જાય એટલું. તમારી પાસે શું કામ કરાવતા? અમારી પાસે ડિવાઈડરો સાફ કરાવ્યા છે, ભવનાથ સાફ કરાવ્યા છે અને ટ્રેક્ટરો ભરાવ્યા છે. શું કામ રાખ કરવાનું કારણ શું હતું? અમને એમ કહેવામાં આવતું હતું કે હજી બગીચા હોપાણા નથી, બગીચા હોપાય એટલે તમને બગીચામાં આપશું કામ. એમ કરતાં અમે 3 મહિનાની મુદત હતી, પૂરી થઈ ગઈ. પછી બગીચા સાફ કરવાનું ત્યાં આવ્યું નહીં. પગાર બાકી હતો તમે કોને રજૂઆત કરી? પગાર બાકી હતો એ ગીરા મેડમને અંધાઈ રજૂઆત કરી. એને અમને કીધું કે 15 દિવસમાં થઈ જાય, મહિનાથી થઈ જાય. એમ કરતાં 7 મહિના થયા, હજુ સુધી પગાર થયો નહીં. એટલે અમારે આ પગલાં ભરવા પડ્યા. કમિશનર સાહેબે શું કીધું? કમિશનર સરે એમ કીધું કે તમારો 2 દિવસમાં પગાર થઈ જાય.
આવી ગયા ખાતામાં આવી ગયા છે 2 દિવસમાં તમારા ખાતામાં આવી જાય આ વાયદો કર્યો છે એ સાચો પડશે. આ વાયદો કર્યો હવે કાલે જોયું જાય છે સરનો આ વિશ્વાસ તો છે હવે સર વિશ્વાસ રાખે તો સારું કમિશનર સર ઉપર વિશ્વાસ છે અમને કે જો એ પગાર કરી દે તો એ બદલ અમારે થેન્ક નહીં માંગણી સંતોષે તો શું કરશો? તો બીજા કંઈ આગળ કંઈક કરશું કાર્યવાહી હવે કીધું સોમવારે આવીશું.